जब तूने क्या किया, जब तूने क्या किया, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, और बोले नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा। भाजपा वालों होश में आओ, होश में आओ, होश में आना होगा, आना होगा, नहीं तो वापस जाना होगा, जाना होगा, जाना होगा। मेयर साहब होश में आओ, होश में। શું અમદાવાદ સ્માર્ટ સિટી છે કે બીમાર સિટી? પીવાના પાણીમાં ગટરની ગંદકી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના રણશીંગા અને કચેરીએ જામ્યા દ્રશ્યો। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં ઝેરી અને પ્રદૂષિત પાણીને લઈને જનતાનો રોષ હવે રસ્તા પર આવ્યો છે। ઇન્દોર અને ગાંધીનગર જેવી ભયાનક સ્થિતિ અમદાવાદમાં ન સર્જાય તે માટે આજે કોંગ્રેસે દાણાપીઠ કચેરી ગજવી મૂકી। હાથમાં ગંદા પાણીની બોટલો અને તંત્ર હાય હાયના નારા સાથે મેયર ઓફિસનો ઘેરાવો કરવામાં આવ્યો। વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ અને સોનલબેન પટેલ જ્યારે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે મેયરની ઓફિસને જાણે કિલ્લામાં ફેરવી દેવાઈ હતી। જાળીઓને તાળા મારી દેવામાં આવ્યા। લોકશાહીમાં રજૂઆત કરતા અટકાવવા બદલ વાતાવરણ ગરમાયું હતું। પૂર્વ અમદાવાદ અને કોટ વિસ્તારમાં જનતા ગંદુ પાણી પીવા મજબૂર છે ત્યારે અધિકારીઓ માત્ર વીવીઆઈપી બંદોબસ્તમાં વ્યસ્ત છે। સત્તાધારી પક્ષનો જવાબ અને પ્રશ્ન। બીજી તરફ મેયર પ્રતિભા જૈને બચાવ કરતા કહ્યું છે કે સ્થિતિ નિયંત્રણમાં છે અને એસઓપી મુજબ કામગીરી ચાલુ છે। પણ સવાલ એ થાય છે કે જો બધું બરાબર છે તો લોકોના ઘરમાં ગટરનું પાણી કેમ આવે છે? કેમ કમળો અને ટાઇફોઇડ જેવા રોગો ફેલાઈ રહ્યા છે? શું તમારા વિસ્તારમાં પણ આવું ગંદુ પાણી આવે છે? તો અમને કોમેન્ટમાં જરૂર જણાવો। વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ ફોર ગુજરાત। रिपोर्टर मोहसिन कुरैशी, अहमदाबाद। एक तरफ तो भारतीय जनता पार्टी खुद की पीठ थपथपाने के लिए बड़े बड़े दावे करती है कि कॉमनवेल्थ गेम्स और ओलंपिक गेम्स का अहमदाबाद शहर में किया जाएगा। वही दूसरी ओर बात तो ये है कि अहमदाबाद शहर जिसको स्मार्ट सिटी का टैग दिया जाता है, गुजरात मॉडल की सबसे बड़ी महानगर पालिका में अहमदाबाद शहर में भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन इस प्रकार का पानी अहमदाबाद शहर की जनता को पिला रहे हैं। पॉल्यूशन वाला पानी अहमदाबाद के कई विस्तारों में आ रहा है और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारी कहीं ना कहीं आयोजनों में मस्त है और व्यस्त है। वीवीआईपीओ के बंदोबस्त में उनको लगाया गया है, लेकिन अहमदाबाद की शहर की जनता को ऐसे पानी पीने की हालात में भारतीय जनता पार्टी ने छोड़ दिया गया है। कांग्रेस पार्टी का आज पूरा डेलीगेशन अहमदाबाद शहर कांग्रेस के प्रमुख सोनलबेन, सभी कॉर्पोरेटर की आगेवानी आज मेयर श्री को मिलकर यह रजूआत की गई है कि अहमदाबाद शहर की जनता को शुद्ध पानी दिया जाए। लगातार अहमदाबाद शहर स्मार्ट नहीं बीमार बनता जा रहा है। कांग्रेस पार्टी का यह मानना है कि अधिकारी ऐसे ही व्यस्त रहे और मस्त रहे तो आने वाले समय में अहमदाबाद की स्थिति भी इंदौर जैसी और गांधीनगर जैसी होने वाली है। कांग्रेस पार्टी ने क्लियरली कहा है कि यदि इस प्रकार की सिचुएशन को ठीक नहीं किया गया तो और कड़ा आंदोलन करने में आएगा। છેલ્લા થોડાક દિવસોથી આપ રિપોર્ટ જોઈ રહ્યા છો અને અમારા કાર્યકર્તાઓ કોર્પોરેટરોએ પણ પોતે સ્થળ ઉપર જઈને જોયું છે કે અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ દૂષિત પાણીની અને ખાસ કરીને પૂર્વના વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા વકરી ગઈ છે। આ પાણી પી તો શકાય જ નહીં, પરંતુ રોજિંદા જે દિનચર્યાના કામ છે એમાં પણ વાપરી શકાયું નથી। એને માટે અમે લોકો સેમ્પલ પર લાયા છે અને મેયરને બતાવ્યા છે। અમે મેયરને રજૂઆત કરી છે કે જ્યારે અત્યારે હવે ઓલમોસ્ટ એમનો ટાઈમ પીરિયડ ખતમ થવા આવ્યો છે, ઇલેક્શન ગમે ત્યારે આવે તે વખતે એના પહેલા પોતાના જે અધિકારીઓ જે છે કહેવાય છે કે જુદા જુદા કામમાં વ્યસ્ત છે, તેની વચ્ચે સમય કાઢીને આ વિસ્તારોમાં પાણીની સમસ્યાને માટે શું કરવા માંગે છે, આ ફક્ત કંઈ અમે ખાલી રિપ્રેઝન્ટેશન લઈને આવ્યા છે એનાથી વાત પતી નથી જતી। અમે એમની પાસેથી જવાબ માંગીએ છીએ કે તમારી પાસે એનો એક્શન પ્લાન શું છે, તમે એને માટે કેવી રીતે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ અને કેવી રીતે ડીલ કરવા માંગો છો, એનો અમે જવાબ એમની પાસે માંગી રહ્યા છે। અને અમારા આગેવાનો કોર્પોરેટરોને બોલાવે, વાતચીત કરે અને જો એ ફરીથી વાતચીતથી અમને સમાધાન નહીં થાય તો અમે અહીં આગળ એમની પાસે જવાબ માંગવા ફરીથી આવીશું। લગભગ 480 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલા અમદાવાદ શહેરના શહેરીજનોને ઉત્તમ પાયાની સગવડો આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંખ કટિબદ્ધ છે। ની સાથે સાથે શહેરમાં કુલ
3,570 કિલોમીટર ડ્રેનેજ નેટવર્ક અને 5,525 કિલોમીટર વોટર નેટવર્ક અત્યારે હૈયાત છે. તેમજ સદર વોટર અને ડ્રેનેજના મેન્ટેનન્સની જે કામગીરી છે એ ઝોન અને વોર્ડ લેવલે કરવામાં આવે છે. અને આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અને બોરવેલમાંથી સપ્લાય થતા પાણીને નિયમિત ક્લોરિનેશન પણ કરવામાં આવે છે. એની સાથે સાથે પાણીના પોલ્યુશન અંગેની કોઈક નાની મોટી કોઈક ફરિયાદ હોય તો એ ફરિયાદોને ઝોન લેવલે ઇજનેર અને હેલ્થ વિભાગ દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે છે. એની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર અને હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીના કારણે શહેરમાં કોઈ પણ પ્રકારની રોગચાળાની પરિસ્થિતિ ઉદ્ભવી નથી. એટલે કે જ્યારે પણ કોઈક આવી નાની મોટી આવી ફરિયાદ કે આવડું મોટું મહાનગર છે ત્યારે પણ આવી જાય સ્થાનિક રહીશો દ્વારા તો એના નિરાકરણ માટેનું તાકીદ ધોરણે સ્ટેન્ડર્ડ SOP મુજબ આનો નિકાલ કરવામાં આવે છે.